નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમ સુમંગલમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निदातार। અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત 6 ઢાળા અને પૂજ્ય ગુરુદેવના 6 ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પહેલી ઢાળની બધી ગાથાઓ પૂરી થઈ છે અને તે પછીથી 6 ઢાળામાં અહીંયા સાર આપ્યો છે અને પછી પહેલી ઢાળનો સારાંશ આપ્યો છે. તો આપણે સાર લઈએ છીએ આજે, ત્યાંથી શરૂ કરીએ. 6 ઢાળામાં મૂળ ગ્રંથની અંદર પહેલી ઢાળ પૂરી થઈ પાના નંબર 21 ઉપર, ત્યાં પછી સાર આપ્યો છે. સંસારની કોઈ ગતિ સુખદાયક નથી. નિશ્ચય સમ્યક દર્શનથી જ પંચ પરાવર્તન રૂપ સંસાર પરિત થાય છે. બીજી કોઈ રીત નથી. સંસાર ટળવા માટે બીજો કોઈ ઉપાય છે જ નહીં. બીજા કોઈ કારણથી, એટલે કે દયા દાન આદિના શુભરાગથી સંસાર તૂટે નહીં. પૂજા ભક્તિ વગેરેથી પણ કાંઈ સંસાર પરિત થાય નહીં. પુણ્યના બંધ પડે પણ સંસાર પરિત ન થાય. સંયોગો સુખ દુઃખના કારણ નથી, પણ મિથ્યાત્વ તે જ દુઃખનું કારણ છે. સુખનું તો કારણ છે જ નહીં, પણ સંયોગમાં સુખની કલ્પના કરવામાં આવે છે અને એ જ રીતે દુઃખની માન્યતા કરવામાં આવે છે, કેમ કે એને અનુકૂળતા પ્રતિકૂળતામાં સુખ દુઃખ માન્યું છે. એટલે સંયોગો તો પર સાથે નો સંયોગ છે. કંઈક વસ્તુ પોતાની સમીપમાં આવી છે એટલે પર સાથેનો સંયોગ. તો એમાં કહે છે કે પર સાથે એકતા બુદ્ધિ, કર્તા બુદ્ધિ, શુભરાગથી ધર્મ થાય એવી માન્યતા. હવે એવી માન્યતા હોય ને એમાં કંઈક બરાબર ન થયું એટલે પછી દુઃખ લાગે. એટલે એ જ ખરેખર દુઃખનું કારણ છે. જ્યાં પણ પોતાનું માન્યું હોય અને એ પોતાની ઈચ્છા પ્રમાણે ન પરિણમે એટલે દુઃખ લાગે. જે પોતાનું માન્યું હોય અને એના તરફથી જે પ્રતિસાદ જેવો સાંભળવો જોઈએ એવો ન સાંભળે અને બીજી રીતે પ્રતિસાદ મળે તો ક્રોધ પણ આવે. એટલે આપણે આપણા જીવનમાં વિચાર કરીએ કે ક્યારે ક્રોધ થાય છે, ક્યારે માન થાય છે, ક્યારે માયા થાય છે કે લોભ થાય છે. તો એના કારણો આપણે આપણી જાતે તપાસીએ તો ખ્યાલ આવે કે એ બધા કારણો જે છે ખરેખર કોઈ સાચા કારણો નથી. આપણી ક્યાંક ભૂલ છે અને એ ભૂલ એ જ મિથ્યાત્વ છે. તો મિથ્યાત્વ જાય એટલે એ બધું જાય અને મિથ્યાત્વ જાય એટલે કે સમ્યક દર્શન પ્રગટ થાય. એટલે સમ્યક દર્શન એ જ સુખનું કારણ છે. એ સારમાં વાત કરી. હવે આખી પહેલી ઢાળની અંદર બધી ગાથાઓ આવી તો એમાં ચારે ગતિના દુઃખનું વર્ણન કર્યું. તો એનો અહીંયા સારાંશ લીધો છે. બ્રહ્મચારી હરિભાઈ જૈન એ એમણે ઘણા પુસ્તકો લખ્યા, બાળકો માટે પણ લખ્યા અને આત્મધર્મમાં પણ લખતા હતા. ગુરુદેવના પ્રવચનો પણ લખી લઈને પછી પાછા એ આત્મધર્મ વગેરેમાં આપતા હતા. ઘણું બધું કામ કરતા હતા. એટલે સ્વાભાવિક છે કે એમણે આ સારાંશ તરીકે, પહેલી ઢાળના સારાંશ તરીકે
ફરીથી બધી વાત લીધી હોય અને આપણે વાંચનમાં લઈએ છીએ. તો પહેલી ડાળનો સારાંશ 3 લોકમાં જે અનંત જીવો છે તે સર્વ સુખ ચાહે છે અને દુઃખથી ડરે છે, પણ પોતાનું અસલી સ્વરૂપ સમજે તો જ સુખી થાય. 4 ગતિના સંયોગ તે દુઃખનું કારણ નથી, છતાં પરમા એકત્વ બુદ્ધિ વડે ઈષ્ટ અનિષ્ટપણું માનીને જીવ એકલો દુઃખી થાય છે. એકલો દુઃખી થાય છે એટલે કે પેલું કઈ દુઃખી નથી થતું. જેની સાથે એકત્વ કર્યું છે એવું જે જળ એ નથી દુઃખી થતું. દુઃખી તો જીવ થાય છે. શરીર સાથે આપણે એકત્વ કરીએ અને માનીએ કે શરીર દુઃખી થાય છે. ના, શરીર નથી દુઃખી થતું. શરીર સાથે રહેલો આ આત્મા એ દુઃખી થાય છે. શરીર તો જડ છે, એમાં ક્યાં ચેતના છે? એટલે દરેક વસ્તુમાં સંયોગમાં જે બીજી વસ્તુ જે છે, જે જળ છે, જે પૂતગળ પરમાણુના સ્કંદ છે, એને ક્યાં દુઃખ છે કે સુખ છે? જે ચેતન એવો આ ભગવાન આત્મા પોતાના ચૈતન્ય સ્વભાવને સમજ્યો નથી એટલે કલ્પના કરે છે સુખ દુઃખની. એટલે એકલો જીવ દુઃખી થાય છે. અને ત્યાં કેવા સંયોગના લક્ષ્ય વિકાર કરે છે તે ટૂંકમાં કહેલ છે. પહેલા તિર્યંજ ગતિના દુઃખની વાત લીધી હતી, તો એનો અહીંયા સારાંશ આપ્યો છે. અને આ સારાંશમાં પૂજ્ય ગુરુદેવે જે પ્રવચનો વાત કરી એ પણ એમણે સાથે આવરી લીધી છે, સાથે એમાં લઈ લીધી છે. એટલે બહુ સરસ છે સારાંશ કે આ જીવ નિગોદમાં અનંત કાળ સુધી રહી ત્યાં એક શ્વાસમાં 18 વાર જન્મ ધારણ કરી અને પાછો જન્મ મરણ કરે એટલે જન્મ ધારણ તો જ થાય ને. જેનું કથન ન થઈ શકે એવા દુઃખ ઉઠાવે છે, દુઃખ પામે છે. ત્યાંથી નીકળીને બીજા સ્થાવર પર્યાયો પ્રાપ્ત કરે છે. 3 પર્યાય તો ચિંતામણી રત્ન સમાન ઘણી જ દુર્લભ છે, એટલે મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. ત્યાં પણ વિકલત એટલે કે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિય વિકલત્રયના શરીરો ધારણ કરી ઘણું દુઃખ પામે છે. કદાચિત અસંગની પચેન્દ્રિય થયો તો પણ મન વગર દુઃખ પામે છે. અને સંગની પચેન્દ્રિય થાય તો પણ ત્યાં તિર્યંચમાં છે, એટલે બીજા એના કરતા બળવાન પ્રાણી દ્વારા એ સતાવાય છે, એ બીજા એને મારે છે, કરે છે. બીજા બળવાન જીવો, બીજા તિર્યંચો એને દુઃખ આપી ઘણા પાપનો બંધ કરે છે. એટલે એને દુઃખ આપે છે એટલે એ પોતે પણ એવા આર્ધ ધ્યાન, રૌદ્ર ધ્યાન વગેરેને કારણે પાપના બંધ કરે છે. તથા છેદન, ભેદન, ભૂખ, તરસ, શીત, ગરમી વગેરે અકથ્ય દુઃખ તિર્યંજ ગતિમાં જીવ પામે છે. નરક ગતિના દુઃખમાં કહે છે કે જ્યારે કોઈ સમય ખોટા પરિણામથી મરણ પામે છે, કોઈ વખતે ખોટા પરિણામથી, ખોટા એટલે એવા ઘનિષ્ઠ પરિણામો કર્યા હોય ત્યારે નરકમાં જાય. નરકમાં જવા માટે પરિણામો એટલા બધા તીવ્ર કસાયના અને એવા ઘનિષ્ઠ પરિણામો હોય, જાઓને મારવા વગેરેના, ત્યારે નરકમાં જાય છે. કહે છે કે જ્યારે કોઈ સમય ખોટા પરિણામથી મરણ પામે છે તો નરકમાં જઈ પડે છે. ત્યાંની નરક છે તો એના વર્ણન બધા ગુરુદેવે બહુ સરસ રીતે કર્યા અને એની થોડીક વાત લીધી છે. અહીંયા કહે છે કે ત્યાંની માટીનો એક કણ પણ અહીંયા આવી જાય તો અહીંના અનેક ગાઉ સુધીના સંઘની પચેન્દ્રિય જીવો પણ એની દુર્ગંધથી મરી જાય. ત્યાંની જમીનને અડવાથી જ અસહ્ય દુઃખ થવા લાગે છે. ત્યાં વૈતરણી નદી, સેમર ઝાડ, ઠંડી, ગરમી અને અન્ન પાણીના અભાવથી, આ બીજું બધું તો છે, વૈતરણી નદી વગેરે બધા તો દુઃખના કારણ, સેમર ઝાડ અને એટલી ઠંડી, એટલી ઉષ્ણતા, પણ છતાંય પાછું બીજું એ છે કે અન્ન પાણી મળતા નથી. એટલે એને કારણે એ સ્વતઃ મહાન દુઃખ પામે છે, દુઃખી થાય છે. એટલે આ તો સંયોગનું વર્ણન કર્યું, પણ જ્યાં એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય એ બધાને તો
બાહ્યમાં સંયોગો આપણને દુઃખના દેખાતા ન હોય, પણ એ તો ખૂબ દુઃખી છે, એના કરતા પણ વિશેષ દુઃખી છે. અહીંયા તો આ સંયોગને કારણે આપણને એમ સમજાય કે આ સંયોગોમાં પ્રતિકૂળતાઓ ઘણી છે, એટલે દુઃખ સિવાય બીજું કાંઈ હોય નહીં એવું સમજાય છે. પરંતુ ગુરુદેવે એ વાત બહુ સ્પષ્ટ કરી કે ભાઈ એકેન્દ્રિયનો તું વિચાર કર ને, એને તો આના કરતા અસંખ્યાત ઘણું દુઃખ છે. એ વાત સમજવા જેવી છે. પણ અહીંયા કે છે નારકીને ઉપજે છે તો એ બિલમાં ઊંધે માથે લટકીને ઉપજે છે, ત્યાંથી પડે છે, એટલે કે ત્યારે ઘોર દુઃખનો અનુભવ કરે છે. પછી બીજા નારકી જીવ તેને દેખતા જ કૂતરાની માફક મારપીટ વગેરે કરવા લાગી જાય છે. ત્રીજી નરક સુધી અંબ અને અંબરીશ વગેરે નામના સંકિષ્ટ પરિણામી અસુર કુમાર દેવ જઈ અને અવધિ જ્ઞાન દ્વારા પૂર્વના વિરોધનું એટલે વેરભાવનું એમને સ્મરણ કરાવી અને અંદરો અંદર લડાવી મારે છે. ત્યારે નારકીઓ દ્વારા વળી ઘાણીમાં પીલાવવું, અગ્નિમાં બળવું, કરવતથી ચીરાવવું, કડાઈમાં ઉકળવું, ટુકડે ટુકડા કરી નાખવા વગેરેથી અનંત દુઃખો ભોગવે છે. તો પણ માત્ર શાંતિ મળતી નથી, સાતા વળતી નથી. ફક્ત એક જ સમય છે કે જ્યારે સાતા વળે, જ્યારે તીર્થંકર ભગવાનનો જન્મ થાય છે તે વખતે નરકના જીવોને પણ થોડોક સમયની શાંતિ સાતા મળે છે, બાકી સાતા મળતી નથી. કારણ કે શરીરના ટુકડે ટુકડા થવા છતાં પણ પારાની માફક ફરીથી શરીર એ જેવું ને તેવું બની જાય છે, અને આયુષ પૂર્ણ ન થાય ત્યાં સુધી તો મરણ થતું નથી. ભલે કપાય, શરીર છેદાય ભેદાય, પણ મરણ થતું નથી. નરકમાં આવા દુઃખો ઓછામાં ઓછા, પહેલી નરકે ઓછામાં ઓછું આયુષ 10,000 વર્ષનું છે, એટલે ત્યાં સુધી તો સહન કરવા જ પડે છે. પણ એના કરતા વધારે હોય, મોટે ભાગે એના કરતા વધારે હોય. પણ જો ઉત્કૃષ્ટ આયુષનો બંધ પડ્યો હોય તો 33 સાગરોપમ વર્ષ સુધી શરીર છૂટતું નથી. 7મી નરકમાં વધારેમાં વધારે આયુષ જે કહ્યું છે તે 33 સાગરોપમનું કહ્યું છે. એ પછી મનુષ્ય ગતિના દુઃખનું વર્ણન અહીંયા કર્યું છે. એટલે સારાંશ તરીકે કે કોઈ વિશેષ પુણ્ય કર્મના ઉદયથી આ જીવ ક્યારેક મનુષ્ય પર્યાય પામે છે. ત્યારે પણ એ ગર્ભજ મનુષ્ય, એટલે ત્યારે 9 માસ તો માતાના પેટમાં જ કેદ રહે છે. ત્યાં શરીર સંકોચાઈને રહેવાથી ઘણી તકલીફ પામે છે, અને જન્મ પછી બાળપણમાં જ્ઞાન વગર, અને યુવાનીમાં વિષય ભોગોમાં આસક્તિ સહિત, અને ગડપણમાં ઇન્દ્રિયોની શીતળતા અથવા તો એવા કોઈ રોગ, મરણ પર્યંતના રોગ હોય, એવા ક્ષય રોગ વગેરેના કારણે એ આત્મદર્શનથી વિમુખ રહે છે. એ બધાના કારણે એ જ્ઞાન કરતો નથી, આત્માનું જ્ઞાન કરતો નથી, એટલે સમ્યક તો એ પ્રગટ કરતો નથી. ને આત્માનો ઉદ્ધારનો માર્ગ એટલે મુક્તિનો માર્ગ, મોક્ષ માર્ગને એ પામતો નથી, પ્રગટ કરતો નથી. એટલે સમ્યક તો ક્યાંથી પ્રગટ કરે? આવી જ રીતે એ જીવન પૂરું કરે એટલે સમ્યક તો પ્રગટ કરતો નથી. જો કે સૌથી વધારે અવકાશ અને મનુષ્ય ગતિમાં છે સમ્યક તો પ્રગટ કરવાનો, પણ એ કરતો નથી. દેવગતિના દુઃખનું વર્ણન નો અહીંયા સારાંશ આપ્યો છે. એમાં કહે છે કે જો કોઈ શુભ કર્મના ઉદયથી દેવ પણ થાય છે તો બીજા મોટા દેવોના વૈભવ અને સુખ જોઈ હૃદયમાં ચિંતિત થાય, દુઃખી થાય, ઈર્ષા કરે, એવી તૃષ્ણા અને આસક્તિમાં બળે, એમ દુઃખી થયા કરે. કદાચિત વૈમાનિક દેવ પણ થાય તો પણ ત્યાં એ સમ્યક્ત્વ વિનાનો છે ને, એટલે મિથ્યાત્વ સહિત વૈમાનિક દેવ પણ ત્યાં પણ એ સંકિત ન પામે તો આત્મિક શાંતિ પામતો નથી. તથા અંત સમયે મંદાર માળા કરમાઈ જતા અને આભૂષણો અને શરીરની કાંતિ ક્ષીણ થતા મૃત્યુ નજીક આવ્યું જાણી અને ઘણો દુઃખી થાય છે. આર્ત ધ્યાન વગેરે કરે છે, ચિંતામાં મુકાઈ જાય છે અને ખૂબ દુઃખી થાય છે. અને એવા આર્ત ધ્યાનને કારણે ગતિ પછી, એના પછીની ગતિ જો આયુષ ન બંધ પડ્યો હોય તો કોઈ પણ જીવને એ હલકી ગતિ, હીણી ગતિ જ થાય, આર્ત ધ્યાનને કારણે પણ.
એટલે કે છે કે એવું હવે મૃત્યુ નજીક આવ્યું છે એવું જાણીને ઘણો દુઃખી થાય છે અને વલખા મારી મારીને મરે છે. અને પછી એમાંથી એકેન્દ્રિયમાં પણ જાય. પછી એકેન્દ્રિય જીવ શુદ્ધા થાય એટલે મોટે ભાગે તીરે જ જાય. એટલે એમાં 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય પંચેન્દ્રિય એવું થાય, પણ એકેન્દ્રિયમાં પણ જાય. તીરે જ ગતિમાં જઈ પડે છે. કોઈ મનુષ્યમાં પણ જાય. આવી રીતે ચારે ગતિઓમાં પ્રાણીને જીવને ક્યાંય પણ સુખ અને શાંતિ મળતા નથી. આ રીતે પોતાના મિથ્યા ભાવોના કારણે નિરંતર સંસાર ચક્રમાં એ પરિભ્રમણ કર્યા જ કરે છે. આ ટૂંકમાં એમણે બધી વાત લઈ લીધી. હવે અહીંયા એમણે પાછો પહેલી ઢાળનો ભેદ સંગ્રહ કરી અને કેટલીક વાત લખી છે, જાણવા જેવી વાત છે. આપણે જરાક લઈએ છીએ, બહુ સારી રીતે સમજવા જેવી વાત છે. કેટલીક મોટા ભાગે આપણને બધું ખબર છે, પણ છતાંય એકેન્દ્રિય એટલે પૃથ્વી કાયિક જીવ, અપકાયિક જીવ, અગ્નિકાયિક જીવ, વાયુ કાયિક જીવ અને વનસ્પતિ કાયિક જીવ, જેને આપણે સ્થાવર તરીકે ઓળખીએ છીએ. તે ગતિ એટલે મનુષ્ય ગતિ, તિર્યક ગતિ, દેવ ગતિ અને નરક ગતિ, એ 4 ગતિ. જીવના 2 પ્રકાર કયા છે, સંસારી અને મુક્ત જીવ, અથવા તો સંસારી અને સિદ્ધ જીવ. ત્રસમાં 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય એ 4 કહેવામાં આવે છે. વિકલ્પત્રય કહીએ ત્યારે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિય આવે. દેવમાં 4 પ્રકાર, ભવનવાસી, વેંતર, જ્યોતિષી અને વૈમાનિક. પંચેન્દ્રિયમાં સંગની અને અસંગની. યોગ, મન, વચન, કાયા અથવા દ્રવ્ય અને ભાવ, એમ પણ લીધું છે. લોક, ઉધ્વલોક, મધ્યલોક, પાતાળલોક. વનસ્પતિમાં સાધારણ વનસ્પતિની વાત કરીએ છીએ, એટલે સાધારણ અને પ્રત્યેક. પ્રત્યેકમાં એક જીવ હોય, સાધારણમાં તો અસંખ્ય અનંત જીવ હોય. વૈમાનિક દેવોમાં કલ્પોત્પન્ન અને કલ્પાતીત 2 ભેદ છે. સંસારીમાં ત્રસ અને સ્થાવર એમ ભેદ પડે, અથવા તો એકેન્દ્રિય, દ્વિન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુન્દ્રિય, પંચેન્દ્રિય એવા ભેદ પણ પડે છે. અને પહેલી ઢાળનો લક્ષણ સંગ્રહ, અકામ નિજરા. અકામ નિજરા એટલે સહન કરવાની અનિચ્છા છતાં રોગ, ક્ષુધા આદિ સહન કરે છે. કર્મના તીવ્ર ઉદયમાં ન જોડાતા જીવ પુરુષાર્થ વડે મંદ કસાય રૂપ પરિણમે તે. અહીંયા અકામ નિર્જરાની વાત લીધી છે. મૂળ તો આપણે જાણીએ છીએ કે નિર્જરા તો એના કારણે થાય છે વિપાક. તેવો કર્મનો ઉદય જેટલી સ્થિતિ નહોતો એટલી સ્થિતિ પૂરી થતા એનો ઉદય, એનો વિપાક આવે છે, ફળ આપે છે અને પછી ખરી જાય છે. એવી વિપાક નિર્જરા જે વખતે થતી હોય એ વખતે એ બીજા કર્મ બાંધી લે છે. બીજા કર્મ બાંધી લે છે એટલે ખરેખર સાચા અર્થમાં નિજરા થતી નથી. એવી નિજરાને અકામ નિજરા કહેવામાં આવે છે. એટલે એ વખતે એનું લક્ષ 12માં હોય અને જેટલી નિજરા થાય એટલા પ્રમાણમાં એનાથી વધારે કે એનાથી ઓછા કર્મનો બંધ, એક નવા કર્મનો બંધ કરી દે છે. એ મૂળ વાત તો છે. એટલે અહીંયા એમણે એ રીતે લીધું, સહન કરવાની અનિચ્છા છતાં રોગ, ક્ષુધા આદિ સહન કરે અને કર્મના તીવ્ર ઉદયમાં ન જોડાતા જીવ પુરુષાર્થ વડે મંદ કસાય રૂપ પરિણમે, એટલે શુભભાવ રૂપ પરિણમે, તો એને એવા અકામ નિજરા થાય. અગ્નિકાયિક એટલે અગ્નિ જ જેનું શરીર હોય છે એવો જીવ. અગ્નિકાયિક જીવ એટલે અગ્નિ એ શરીર છે, એ એવો જીવ. એના આયુષ બહુ જ ઓછા હોય છે. અસંગની એટલે મન નથી એમ આપણે સામાન્ય રીતે કહીએ છીએ, પણ જરાક વિસ્તારથી સમજીએ તો શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ રહિત પ્રાણી અથવા તો જીવ એ અસંગની કહેવાય. વિચારી નથી શકતો, મન નથી, એટલે શિક્ષા ગ્રહણ ન કરી શકે, કોઈ પણ પ્રકારનો ઉપદેશ ગ્રહણ ન કરી શકે, હિત અહિતનો ખ્યાલ ન કરી શકે, ધર્મ સમજી ન શકે. ઇન્દ્રિયનો અર્થ અહીંયા લીધો છે, આત્માના ચિહ્નને ઇન્દ્રિય કહે છે. એટલે ભાવ ઇન્દ્રિયની વાત કરીએ છીએ ને આપણે, એક ઇન્દ્રિય ખરેખર તો જળ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય એમ આપણે જે કહીએ છીએ, જળ ઇન્દ્રિય તો એ જે શરીર છે એમાં રહેલી ઇન્દ્રિય છે, એ કઈ કામ કરતી નથી ખરેખર. એ જે અંદરમાં પોતાનો જ્ઞાન સ્વભાવ જે છે, તો એની સમય સમયની જે
પર્યાય જે થઈ રહી છે, જ્ઞાનની પર્યાય જે થઈ રહી છે, એ જે તે ઇન્દ્રિયનો વિષય જે છે એ પેલી જળ ઇન્દ્રિયના નિમિત્તે એને જાણે છે. એટલે ખરેખર ઇન્દ્રિય જે છે એ તો જ્ઞાન છે, તો એ જ્ઞાનની પર્યાય છે, ક્ષયોક્ષમી જ્ઞાનની પર્યાય છે, જેને ભાવ ઇન્દ્રિય કહીએ. અને એ સિવાય જળ ઇન્દ્રિય આપણે જે સામાન્ય રીતે કહીએ છીએ. પણ જયારે એ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થવાનું ન હોય ત્યારે નિમિત્ત તરીકે એવું પણ બને કે એ જળ ઇન્દ્રિય જે છે એ કામ કરતી બંધ થઈ જાય, એમ આપણે કહીએ છીએ. આંખ કે કાન કે જે કંઈ હોય એ દ્વારા એને પછી નથી દેખાતું કે સંભળાતું કે તે વાત કરીએ છીએ. એટલે ખરેખર તો એ આત્માના જ્ઞાન સ્વભાવની સાથે ઇન્દ્રિયનો સંબંધ જ રહ્યો છે. એટલે આત્માના ચિહ્નને ઇન્દ્રિય કહે છે. એક ઇન્દ્રિય જેને એક સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે એવો જીવ. ને ગતિ નામ કર્મ, જે કર્મ જીવના આકાર નારકી, તિર્યંજ, મનુષ્ય અને દેવ જેવા બનાવે એ ગતિ નામ કર્મ. આકાર કરતા એની ગતિમાં લઈ જાય એ વધારે છે. આકાર તો ઠીક છે, જે કર્મ જીવના આ ગતિમાં લઈ જાય અને પછી ગતિને અનુરૂપ જે શરીર હોય છે તો એ વખતે એનો આકાર એ રીતે થાય છે. તો આકાર તો થાય, પણ પહેલા તો એ મૂળ એ ગતિમાં જાય છે અને પછી આકાર તો બદલાતો રહે છે. આકાર, અને એ આકાર બદલાય છે એ એના કારણે બદલાય છે, કઈ શરીરને કારણે બદલાય છે એમ નથી. એટલે અપેક્ષાથી એમાં એમ કહેવાય કે એ જે ગતિમાં જાય એ પ્રમાણે એને આકાર હોય. ગતિ જેના ઉદયથી જીવ બીજો પર્યાય ભવ પામે છે. આ નામકર્મની પ્રકૃતિની વાત કરી તો એ નામકર્મની પ્રકૃતિ એટલે એમાં શરીર એવું હોય ને શરીરમાં નામકર્મની તો 93 પ્રકૃતિ છે. કેટલાય પ્રકારે શરીર હોય એ બધા પ્રકારમાં આવી જાય છે. અને ગતિ એટલે જેના ઉદયથી જીવ બીજો પર્યાય ભવ પામે તે. ચિંતામણી, ઈચ્છા કરવા માત્રથી ઈચ્છા અનુસાર વસ્તુ દેવા વાળું એક ખાસ રત્ન. તિર્યંજ ગતિ નામકર્મના ઉદયથી તિર્યંજમાં જન્મ લેવો તે તિર્યંજ ગતિ. દેવગતિ નામકર્મના ઉદયથી દેવમાં જન્મ લેવો. હવે આ નામકર્મના ઉદયથી લખ્યું છે તિર્યંજ ગતિ નામકર્મના ઉદયથી કે દેવગતિ નામકર્મના ઉદયથી, એ તો નિમિત્ત છે. એ તો નિમિત્ત છે. એ સમયે જીવની એવી યોગ્યતા છે, જીવની એવી યોગ્યતા છે કે એ તિર્યંજ થાય, એની ગતિ થાય, અને પછી એને અનુરૂપ શરીર ને એના આકાર ને બધું પછી એ રીતે હોય. પછી એમાં બીજા કે જે અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ પણ એમાં આવી જાય. નામકર્મની આયુષ નામ ગોત્ર વેદની બધી એ પણ સાથે આવી જાય. તો એ ગતિ નરક પાપ કર્મના ઉદયમાં જોડાવાથી, જેમાં જન્મથી જ જીવ અસહ્ય અને અપરિમિત વેદના પામવા લાગે છે, બીજા નારકીઓ મારફત સતાવ વગેરેથી દુઃખોનો અનુભવ કરે છે, તથા જ્યાં દ્વેષથી ભરેલું જીવન વીતે છે તે સ્થાન નરક ગતિ નામકર્મના ઉદયથી નરકમાં જન્મ લેવો એટલું નિમિત્ત કારણ છે. નરક ગતિ નામકર્મ ગતિ ના એ ભેદ છે. નિગોદ સાધારણ નામકર્મના ઉદયથી એક શરીરના આશરે અનંતા જીવો સમાન રૂપે જેમાં રહે છે, મરે છે અને પેદા થાય છે, એક સાથે જ ઉત્પન્ન થાય, એક સાથે મરે છે, અને પોતાનું કહેવા માટે શરીર નથી, એક શરીરની અંદર એ લોકો તે બધા ઉત્પન્ન થાય છે. તો તે અવસ્થાવાળા જીવોને નિગોદ કહેવાય છે. એમાં નિત્ય નિગોદ અને ઇતર નિગોદ આપણે કહીએ છીએ. નિત્ય નિગોદ કે જ્યાંના જીવો અનાદિકાળથી આજ સુધી રસનો પર્યાય પ્રાપ્ત એમણે કર્યો જ નથી એવો જીવ રાશિ કહ્યું એટલે કેટલા બધા જીવો, અનંત જીવો તો એ નિત્ય નિગોદમાં રહ્યા છે. પણ ભવિષ્યમાં તે જીવ ત્રસનો પર્યાય પામી શકે છે. ઇતર નિગોદનો કહીએ તો જે જીવ ત્રસ પર્યાય પામ્યો છે અને પછી 2000 સાગરોપમનો ત્રસ પર્યાય કાળ, બધાને 2000 સાગરોપમ જ મળે એવો કોઈ નિયમ નથી. વધુમાં વધુ 2000 સાગરોપમ નો ત્રસ પર્યાયનો કાળ હોય છે. તો એ દરમિયાનમાં એ સિદ્ધત્વ નથી પ્રગટ કરી લેતો અને પછી ધીરે ધીરે પડવાનું થતા ક્રમે કરી અને છેવટે નિકેન્દ્રિય અને પછી નિગોદમાં જાય છે. એ નિગોદને ઇતર નિગોદ કહેવામાં આવે છે. એ નિગોદને ઇતર નિગોદ કહેવામાં આવે છે.
એક સામાન્ય વાત એમાં એવી છે કે જેટલા જીવો સિદ્ધ થાય છે એટલા જીવો નિત્ય નિગોદમાંથી સંખ્યા અપેક્ષાએ એટલા જીવો નીકળે છે, એવી સામાન્ય વાત કરવામાં આવે છે કે જેટલા જીવો સિદ્ધ થાય છે એટલી સંખ્યામાં નિત્ય નિગોદમાંથી જીવો બહાર નીકળે છે. અને ઇતર નિગોદમાંથી તો એની સાથે એનો સંબંધ નથી બતાવ્યો, પણ ઇતર નિગોદમાંથી ફરી પાછો જીવ ત્રસ્ત થાય. પરિવર્તન એટલે પરાવર્તનની વાત છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ સંસાર ચક્રમાં પરિભ્રમણ. પંચેન્દ્રિય, જેને 5 ઇન્દ્રિયો હોય છે તેવા પ્રાણી. પૃથ્વી કાયિક, પૃથ્વી જ જેવું શરીર છે તે પૃથ્વી કાયિક. એટલે એમાં પછી ગુરુદેવે જે વાત લીધી હતી ને કે આ બધા સ્ટોન એ બધા જે છે તે ખરેખર તો પૃથ્વી કાયિક છે. એમાં જીવ હોય છે એટલે એવા રત્ન વગેરે જે છે એ જીવ પણ હોય. એટલે દરેક વખતે એમાં જીવ હોય જ એમ નહીં, એ ફક્ત શરીર રહ્યું હોય એમ પણ બને, જીવ ત્યાંથી નીકળી પણ ગયો હોય. પ્રત્યેક વનસ્પતિકાય એટલે એક શરીર જે છે તે વનસ્પતિનું એની અંદર એક જીવ હોય, જેમાં એક શરીરનો સ્વામી એક જીવ હોય એવા વૃક્ષ, ફળ વગેરે. ભવ્ય, 3 કાળમાં કોઈ પણ વખતે રત્નત્રયની પ્રાપ્તિની યોગ્યતા રાખવા વાળો જીવ ભવ્ય કહેવાય છે. સારી વ્યાખ્યા કરી છે અહીંયા. 3 કાળમાં કોઈ પણ વખતે રત્નત્રયની પ્રાપ્તિની યોગ્યતા રાખવા વાળો જીવ ભવ્ય કહેવાય છે. જે પોતે જ્ઞાન ભાવે પરિણમી શકે છે તે જીવ ભવ્ય છે. જ્ઞાન ભાવે પરિણમે તો જ સમ્યક દર્શન થાય અને મુક્તિ ને પ્રાપ્ત કરે. મન, હિત અહિતનો વિચાર કરવાની તથા શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ. હિત અહિતનો વિચાર કરવાની શક્તિ મન, તથા શિક્ષા ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ સહિત જ્ઞાન વિશેષ તેને ભાવમન કહે છે. તથા હૃદય સ્થાનમાં રહેલ 8 પાંખડી વાળા કમળના આકારે ઉદ્ગલ પિંડ તેને જળ મન અર્થાત દ્રવ્ય મન કહે છે. મનુષ્ય ગતિ નામ કર્મના ઉદયથી મનુષ્યમાં જન્મ લેવો તથા પેદા થવું. મેરુ પર્વત કહે છે. જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં સ્થિત 1 લાખ યોજન ઊંચો એક પર્વત વિશેષ. મોહ, પર સાથે એકત્વ બુદ્ધિ કે મિથ્યાત્વ મોહ, આ મોહ અપરિમિત છે. તથા અસ્થિરતા રૂપ રાગાદિ તે ચારિત્ર મોહ, આ મોહ પરિમિત છે. મિથ્યાત્વ એટલે અહીંયા મોહ લીધો છે એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહ બંનેની વાત એમાં લેવી છે. એટલે એ રીતે વાત લેવી છે. તેમાં કહે છે કે આ મોહ અપરિમિત છે, એટલે મિથ્યાત્વ દર્શન મોહ અપરિમિત છે. તથા અસ્થિરતા રૂપ રાગાદિ જે છે જે ચારિત્ર મોહ એને કહે છે એ પરિમિત છે. આ મોહ પરિમિત છે. લોક, જેમાં જીવાદિ 6 દ્રવ્યો રહેલા છે તેને લોક અથવા લોકાકાશ કહે છે. પછી વિમાનવાસી, સ્વર્ગો અને ગ્રૈવિકો વગેરેના દેવો. અહીંયા વિતરાગના લક્ષણ માટે એક પંક્તિ મૂકી છે કે રાગ દ્વેષ અરુ મરણ જુત એ 18 દોષ નહીં હોતે જીસ જીવ કે વિતરાગ સો હોય. 18 દોષ રહિત વિતરાગ. એમાં જન્મ, જરા, તૃષા, ક્ષુધા, વિસ્મય, આરક્ત, ખેદ, રોગ, શોક, મદ, મોહ, ભય, નિંદ્રા, ચિંતા, સ્વેદ. અને પછી અહીંયા લીધા છે રાગ, દ્વેષ અને મરણ, એમ 18 દોષ રહિત વિતરાગ પરમેશ્વર. શ્વાસને માટે અહીંયા કહે છે કે આપણે સામાન્ય રીતે શ્વાસ એટલે રેસ્પિરેશનની વાત કરીએ છીએ, તો અહીંયા એવો અર્થ લેવામાં આવ્યો છે. ગુરુદેવના પ્રવચનમાં પણ એ રીતે વાત હતી. એક શ્વાસમાં 18 ભાવ કરે એટલે એક શ્વાસનો અર્થ એમાં એવો લીધો કે જે હૃદયના ધબકારા છે ને એને શ્વાસ તરીકે ગણ્યું છે. એટલે એ રીતે પછી ગણતરી આખી બધી મૂકી કે એટલા સમયની અંદર 18 ભાવ કરે તો 1 મિનિટમાં કેટલા કરે વગેરે. તો અહીંયા એ રીતે લીધું છે કે લોહીની ગતિ પ્રમાણ સમય કે જે 1 મિનિટમાં 80 વખતથી થોડા અંશ ઓછી ચાલે છે, 80 થી ઓછા 70-72 જે ધબકારા થાય છે તે. અહીંયા પછી બીજા માપના આપ્યા છે કે સાગર
કેટલો થાય, અને એમાં કે છે 2000 ગાઉ ઊંડો અને 2000 ગાઉ પહોળો, કોઈક જગ્યાએ 1000 ગાઉ પણ છે, એવા ગોળ ખાડામાં કાતરથી જેના 2 ટુકડા ન થઈ શકે એટલા નાના સૂક્ષ્મ ટુકડા કોના પાછા કે 1 દિવસથી 7 દિવસ સુધીના જન્મેલા ઉત્તમ ભોગ ભૂમિના ઘેટાના વાળથી તે ખાડો પૂરવો ભરવો અને તેમાંથી એક વાળને 100 વર્ષે કાઢવો, એ વાળના ટુકડાને, અને એમાં જેટલો કાળ લાગે તે બધા, એટલે કે જે બધા વાળ પૂરા કાઢી નાખવામાં જેટલો કાળ લાગે એને વ્યવહાર પલ્ય કાળ કહેવામાં આવે છે. અને વ્યવહાર પલ્યથી અસંખ્યાત ગુણા ઉદ્ધાર પલ્ય અને ઉદ્ધાર પલ્યથી અસંખ્યાત ગુણા કાળને અધ્ધા પલ્ય કહે છે. અને 10 કુળાકુળી અધ્ધા પલ્યોને એક સાગરોપમ કહેવામાં આવે છે. આ સામાન્ય વ્યાખ્યા આપણે જાણીએ છીએ. સંજ્ઞની વાત આવી ગઈ, શિક્ષા ઉપદેશ ગ્રહણ કરી શકે તે સ્થાવરની વાત આવી ગઈ. એમાં સ્થાવર નામકર્મના ઉદય સહિત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ કાયવી. હવે અહીંયા પ્રશ્નાવલી એક આપી છે, એ પ્રશ્નાવલી તો આપણે નથી લેતા, એના બધા ઉત્તરો આપણે જાતે વાંચી અને આ પ્રશ્નોના જવાબ આપવાના, એટલે પોતે સમજવાનું માટે એની એ વાત લીધી છે અહીંયા. પણ અહીંયા જે આ અંતર પ્રદર્શન જે છે એટલું આપણે અહીંયા લઈએ છીએ કે પહેલી વાત લીધી છે એમણે કે ત્રસોને તો ત્રસ નામકર્મનો ઉદય હોય છે, પરંતુ સ્થાવરોને સ્થાવર નામકર્મનો ઉદય હોય છે. એ બેમાં અંતર છે. અંતર પ્રદર્શન એટલે બેમાં શું ફેર છે ત્રસ અને સ્થાવરમાં, એમ નામકર્મની અપેક્ષાએ લીધું છે. એમાં કહે છે કે ત્રસ અને સ્થાવરમાં ચાલી શકે અને ન ચાલી શકે એ અપેક્ષાથી અંતર બતાવવું ઠીક નથી, કે ભાઈ સ્થાવર ચાલી ન શકે અને પેલા ચાલી શકે ત્રસ, એમ નહીં. કારણ કે એમ માનવાથી ગમન વિનાના અયોગી કેવડીમાં 14મું ગુણસ્થાન અયોગી કેવડી, એ એમને ક્યાં ગમન છે? તો કે છે કે માનવાથી ગમન વિનાના અયોગી કેવડીમાં સ્થાવરનું લક્ષણ અને ગમન સહિત પવન વગેરે એકેન્દ્રિય જીવોમાં ત્રસનું લક્ષણ મળવાથી અતિવ્યાપ્તિ દોષ આવે છે. એટલે એ રીતે વ્યાખ્યા ના કરવી કે જે ગતિ કરે છે નથી કરતા, એ રીતે વ્યાખ્યા ન કરવી. એના નામકર્મના ઉદયથી એવી રીતે હોય છે. બહુ સારી વાત લીધી છે અહીંયા સ્પષ્ટતા માટે. વળી સાધારણ અને પ્રત્યેક વનસ્પતિ કાયની માટે પણ વાત છે કે સાધારણને આશ્રય અનંત જીવો રહે છે, પણ પ્રત્યેકને આશરે એક જ જીવ રહે છે. સંઘની તો શિક્ષા ઉપદેશ ગ્રહણ કરી શકે છે, પણ અસંઘની નહીં. અને બધી જગ્યાએ બેની અંદરનો તફાવત, અંતર એટલે તફાવત બતાવવા માટે બધે ઠેકાણે આ શૈલીનું અનુકરણ કરવું જોઈએ. ફક્ત લક્ષણ બતાવવા માત્રથી અંતર નીકળતું નથી. તો આપણે આ અહીંયા જે 6 ઢાળા મૂળ પુસ્તક જે છે ગ્રંથ, એમાં પહેલા ઢાળ પછીની આ જે કેટલીક વાત હતી પરિશિષ્ટ જેવી વાત, જે એ બધી આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે પૂજ્ય ગુરુદેવે અહીંયા વિતરાગ વિજ્ઞાન પ્રશ્નોત્તરી જે પહેલી ઢાળ પૂરી કરી ત્યાર પછી એમના પ્રવચનો પછી ત્યાં પણ એક પ્રશ્નોત્તરી લીધી છે, વિતરાગ વિજ્ઞાન પ્રશ્નોત્તરી. પહેલી ઢાળ એ બધી ગાથાઓ પૂરી થઈ, એના પ્રવચન પૂરા થયા પછીથી અહીંયા એક વિતરાગ વિજ્ઞાન પ્રશ્નોત્તરી લેવામાં આવી છે. તો કે 6 ઢાળાના પ્રથમ અધ્યાયના આ પ્રવચનોમાંથી, ગુરુદેવના પ્રવચનોમાંથી દોહન કરીને અહીં 200 પ્રશ્નો અને તેના ઉત્તર આપવામાં આવ્યા છે. ગુરુદેવના પ્રવચનમાંથી જે પ્રશ્ન લઈ અને એના ઉત્તર આપ્યા છે, અને ટૂંકી ભાષામાં તે સુગમ શૈલીમાં આ પ્રશ્ન અને ઉત્તર એ સર્વે જિજ્ઞાસુઓને ગમશે ને 6 ઢાળાનો અભ્યાસ કરવામાં વિશેષ રસ જગાડશે. એટલે 200 પ્રશ્ન છે અને 200 પ્રશ્નના એમાં જવાબ આપ્યા છે. ગુરુદેવના પ્રવચનમાંથી એવા 200 પ્રશ્ન લઈ અને એટલે એમાં બધાને રસ પડે એવા પ્રશ્નો છે. તો આપણે 200 પ્રશ્નોમાંથી આજે કેટલાક પ્રશ્નો લઈએ છીએ. જગતમાં કેટલા જીવો છે? અનંત. જીવોને શું વાલું છે? સુખ. જીવો શેનાથી ભયભીત છે? દુઃખથી. શ્રી ગુરુ કેવો ઉપદેશ આપે છે? જેનાથી સુખ થાય અને દુઃખ મટે એવો. બધા ટૂંકા અહીંયા ઉત્તરો આપ્યા છે. ઉત્તર જે આપ્યા છે ટૂંકા આપ્યા છે. સુખ
શેનાથી થાય? વિતરાગ વિજ્ઞાનથી. વિતરાગ વિજ્ઞાન કેવું છે? 3 જગતમાં સારરૂપ છે. વિતરાગ વિજ્ઞાન કેવું છે? 3 જગતમાં સારરૂપ છે. 3 લોકમાં સારરૂપ છે, એટલે બધા જીવોને સારરૂપ છે. કલ્યાણ રૂપ કોણ છે? વિતરાગ વિજ્ઞાન. પંચ પરમેશ્વરીનું પૂજ્યપણું શેને લીધે છે? વિતરાગ વિજ્ઞાનને લીધે. વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કઈ રીતે થાય? રાગથી ભિન્ન આત્માની ઓળખાણ વડે. અહીં વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કર્યા, અરિહંતને કેમ ન કર્યા? અહીંયા આજે 6 ઢાળાની અંદર જે પહેલા શરૂઆત કરી ત્યારે એ રીતે વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કર્યા હતા. પણ એમાં વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કર્યા એટલે એ અરિહંત પરમાત્માને નમસ્કાર આવી જાય. વિતરાગ વિજ્ઞાનને નમસ્કાર કરતા તેમાં અરિહંત ભગવાનને નમસ્કાર આવી જ જાય છે, કેમ કે અરિહંત વગેરે વિતરાગ વિજ્ઞાન સ્વરૂપ છે. કેવળ જ્ઞાન. વિતરાગ વિજ્ઞાનનો એક અર્થ અહીંયા કર્યો છે કેવળ જ્ઞાન. એટલે કેવળ જ્ઞાન નમસ્કાર એટલે અરિહંત પરમાત્માને નમસ્કાર એમાં આવી જાય છે. અને અરિહંતના ગુણને ઓળખીને નમસ્કાર કર્યા તેમાં અરિહંતને નમસ્કાર આવી જ ગયા. વિતરાગ વિજ્ઞાનમાં શું સમાય છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ તેમાં સમાય છે. આ વિસ્તૃત વ્યાખ્યા વિતરાગ વિજ્ઞાનની કરી. વિતરાગ વિજ્ઞાનમાં રત્નત્રય કઈ રીતે સમાય છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ પરિણામ રત્નત્રય કહેવામાં આવે છે. 3 છે એટલે ત્રય, એને રત્ન કયા છે. તો એમાં વિતરાગ વિજ્ઞાનમાં કઈ રીતે સમાય છે? તો વિજ્ઞાન કહેતા સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન આવ્યા અને વિતરાગ કહેતા સમ્યક ચારિત્ર આવ્યું. આ રીતે રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ વિતરાગ વિજ્ઞાનમાં સમાય છે. સંપૂર્ણ વિતરાગ વિજ્ઞાન કોને છે? અરિહંતોને અને સિદ્ધ ભગવંતોને. એક દેશ વિતરાગ વિજ્ઞાન કોને છે? આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને, તેમજ સમ્યક દ્રષ્ટિ જીવોને. ધર્માત્માને શું જોઈએ છે? ધર્માત્માને કેવળ જ્ઞાન અને વિતરાગતા જોઈએ છે. ધર્માત્માને શું જોઈએ? ધર્માત્માને કેવળ જ્ઞાન અને વિતરાગતા જોઈએ. વાસ્તવમાં તો ધર્માત્માને કાંઈ જોઈતું નથી હોતું. એ પોતાના સ્વભાવ ભાવે સ્થિર થવા માંગે છે, બીજું કાંઈ એને જોઈતું નથી. એટલે જ એને કેવળ જ્ઞાન થાય છે. વિતરાગતા તો એને પ્રગટ કરી છે અને વિતરાગતામાં જ એ સ્થિર થવા માંગે છે. પણ બાહ્યમાં સામાન્ય રીતે શરૂઆતમાં આ રીતે સમજાવવામાં આવે છે. યોગીજનો સદા કોને ધ્યાવે છે? અનંત સુખધામ એવા નિજ આત્માને. વિતરાગ વિજ્ઞાનને જે વંદન કરે તે રાગને સારભૂત માને. વિતરાગ વિજ્ઞાનને જે વંદન કરે તે રાગને સારભૂત માને. એટલે જે વિતરાગ વિજ્ઞાનને વંદન કરે છે એનું જેને મહાત્મા છે એને રાગનું મહાત્મા ક્યાંથી હોય? રાગને એટલે ભલે શુભ ભાવ હોય તો પણ એને સારભૂત ના માને, કદી ના માને. ગ્રહસ્થને ચોથા ગુણસ્થાને વિતરાગ વિજ્ઞાન હોય? હા, અંશે હોય, એટલે સમ્યક તો હોય છે. એટલે એટલી વિતરાગતા એને પ્રગટ પણ થઈ છે. મોક્ષનું કારણ કોણ? વિતરાગ વિજ્ઞાન. આ તો મોક્ષનું કારણ શું એમ હોવું જોઈએ. શુભરાગને મોક્ષનું કારણ કેમ ન કહ્યું? કેમ કે તે વિતરાગ વિજ્ઞાનથી વિરુદ્ધ છે. ઠીક છે, શુભરાગ જે છે તે બંધનું કારણ છે, ખરેખર તો એ આશ્રવ છે, એટલે એ મોક્ષનું કારણ ન હોય. એ બંધનું જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ ક્યાંથી હોય? વિતરાગ વિજ્ઞાનની શરૂઆત ક્યાંથી થાય? ચોથા ગુણસ્થાનથી. ગુણસ્થાનથી શરૂઆત થાય છે એમ કહેવાય. વ્યવહારથી કહીએ આપણે, ખરેખર જોવા જઈએ તો સમ્યક દર્શન થાય છે એટલે ચોથું ગુણસ્થાન છે એમ કહેવાય છે. ચોથું ગુણસ્થાન આવે એટલે સમ્યક દર્શન થાય એમ નથી હોતું. સાવધાની એટલે શું? શુદ્ધ સ્વભાવની સન્મુખતા, તે તરફનો ઉદ્યમ સાવધાની. આત્માનું સ્વસંવેદન કેવું છે? સ્વસંવેદન વિતરાગ છે. સાધક ભૂમિકામાં રાગ તો હોય છે. સાધક ભૂમિકામાં રાગ હોય, ભલે હો, પણ જે સ્વસંવેદન છે તે તો વિતરાગ જ છે. જે જીવ હિત ચાહતો હોય તેને શું કરવા લાયક છે? વિતરાગ વિજ્ઞાન કરવા લાયક છે. બધી વિતરાગ વિજ્ઞાનની મુખ્યતાથી આમાં વાત કરવામાં આવી છે. કેમ કે આ
આ ગ્રંથની અંદર એ રીતે વાત લીધી છે વિતરાગ વિજ્ઞાન, એટલે એ રીતે વાત કરવામાં આવી છે. પણ આપણે જે રીતે શાસ્ત્રમાં બીજી બધી વાતને સમજ્યા છીએ એ પ્રમાણે પણ ઉત્તર આપણે સમજી શકીએ, એવા ઉત્તરો પણ આપણે જાતે સમજી શકીએ એમ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને બધાને અનુમોદના છે કે બાકીના બધા જ પ્રશ્નો અને જવાબો વાંચી જવા, અને કદાચ કોઈ પ્રશ્ન સંબંધી આપણે વિચાર કરવાનો હોય, ચર્ચા કરવા જેવું લાગે તો આપણે આવતા સ્વાધ્યાયમાં જરૂરથી લઈશું. અને આ તો સામાન્ય આપણે એક બતાવવું હતું એટલા માટે 25 પ્રશ્નો અને ઉત્તર વાંચ્યા છે. પણ બાકીના જે પ્રશ્નો 175 પ્રશ્નો છે એ બધાને જાતે વાંચી જવા માટે ખાસ અનુમોદના છે. કેમ કે હવે પછીથી શુક્રવારે ધર્મ ધ્યાન આરાધના હશે આવતીકાલે, અને ત્યાર પછીથી બાકીનો જે સમય છે સોમવાર સુધીનો, એમાં બધા પ્રશ્નોનો જવાબ વાંચી જવા માટે ખાસ અનુમોદના છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.